સાણંદમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસની રેડ, દારૂ હુક્કાની મહેફિલ માણતા યુવક યુવતીઓને પોલીસે ઝડપ્યા. સાણંદના ગોરજ ગામમાં નિર્વાણા ફાર્મ હાઉસ પરની દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. પોલીસે 43 પુરુષ અને 38 મહિલાઓની અટકાયત કરી છે. લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હતી. ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસે દરોડામાં દારૂની બોટલો, હુક્કા, 22 વાહનો, 74 મોબાઈલ સહિત 2.30 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. રવિ ગોરખપુરિયાના ફાર્મ હાઉસમાં પાર્ટી યોજાઈ હતી. દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ છે અને હુક્કા મોકલનારની ધરપકડ કરાઈ છે. તમામ ઝડપાયેલા લોકોના મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. રવિ ગોરખપુરિયા ફરાર છે અને કુલ 81 લોકો પાર્ટીમાં આવ્યા હતા, જેમાં અમિત પચેરીવાલ મુંબઈનો રહેવાસી છે અને મુંબઈથી લગ્નની એનિવર્સરી ઉજવવા સાણંદ આવ્યા હતા. અમિત પચેરીવાલ ટેક્સટાઇલનું કામ કરે છે અને પાર્ટીમાં દારૂ આદર્શ લાવ્યો હોવાની વાત સામે આવી છે. 5 બ્રેથ એનાલાઇઝર, 7 બોડી ઓન કેમેરા, 4 મહિલા પોલીસ પીઆઈ, પીએસઆઈ અને 15 પોલીસ કર્મી સાથે રેડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા આયોજક અમિત પચેરીવાલ સહિત હાજર તમામ લોકો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટમાં ડ્રગ્સની માત્રા જણાશે તો એનડીપીએસ મુજબનો ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગરવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. ઓર આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. ઓર એની જે ટીમ હતી, ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી. ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો. ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે. ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ, હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે. ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા, ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે હું આપને માહિતી આપીશ.
તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ આ રીતે. 81 જતા કે બીજા પણ હતા ને જતા રહ્યા આવા પોલીસ પહેલા? ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સર, જે આ